मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि સતત ત્રીજી વાર નરેન્દ્ર મોદીએ લીધા પ્રધાનમંત્રી પદના શપથ. રાજનાથ સિંહ, અમિત શાહ, ગડકરી, નિર્મલા સીતારામન સાથે જયશંકર, શિવરાજ સિંહ ચૌહાણ સહિત 72 મંત્રીઓએ લીધા શપથ. 30 કેબિનેટ, 5 રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર, 36 રાજ્યમંત્રીઓ મોદી 3.0માં સમાવેશ. મોદી 3.0માં જાતીય અને ક્ષેત્રીય સમીકરણ સાધવાના પ્રયાસો. 24 રાજ્યોના પ્રતિનિધિત્વ. ઓબીસીથી 27, જનરલ કેટેગરીથી 24 તો એસસીથી 10 અને એસટીથી 5 વધુ મંત્રી બનાવવામાં આવ્યા. હવે સરકારની નજર પોર્ટફોલિયો વેચવા પર રહેશે. આજે સાંજે 5 વાગ્યે કેબિનેટની બેઠક. એમ્ફેસિસમાં આજે થઈ શકે છે મોટી બ્લોક ડીલ. બીસીપી ટોપકો 10.6% હિસ્સો વેચી શકે છે. બેઝ પ્રાઇસ 2,350 પ્રતિ શેર શક્ય. આજથી ખુલશે ટ્રાવેલ સોલ્યુશન આપનાર કંપની આઈઝીગોનો આઈપીઓ. પ્રાઇસ બેન્ડ 88થી 93 પ્રતિ શેર. સાથે જ આજે ક્રોનોક્સ લેબની થશે લિસ્ટિંગ. 11 ગણો ભરાયો હતો ઇસ્યુ. ₹136 છે ઇસ્યુ પ્રાઇસ. ગઈકાલે 35 તાલુકામાં નોંધાયો વરસાદ. બાબરામાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ. તો બીજી તરફ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં શરૂ થયો વરસાદ. હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. આખું સપ્તાહ વરસાદ રહેવાનું અનુમાન. અને T20 વર્લ્ડ કપમાં ભારતે રોમાંચક ટક્કરમાં પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. છેલ્લી 2 ઓવરમાં પલટાઈ મેચ. બુમરાહ અને અર્શદીપના સ્વિંગમાં ફસાયા પાકિસ્તાની ખેલાડીઓ. બુમરાહને મળ્યું મેન ઓફ ધ મેચનું ટાઇટલ.